ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુરના વિસ્તારથી પાલનપુર થરાદના ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હળવી અસરને લઈને ઉત્તર ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવો જોવા મળવાના છે। સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ કચ્છના આ તમામ ક્ષેત્રો ઉપર પણ મોટા પલટાવોની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, નળિયા અને લખપતના વિસ્તારની અંદર હળવા પલટાવોની સાથે હવે પછી હવામાન બદલાતું જોવા મળવાનું છે। આમ ભયંકર ઠંડીની સાથે હવે પછી માવઠાનો નવો રાઉન્ડ કચ્છ ઉપર પણ અસર દર્શાવતો હોય તેમ કચ્છના તમામ ક્ષેત્ર ઉપર હળવી અસરો જોવા મળવાની છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ઠંડા અને ભેજયુક્ત પવનો ટકરાવાને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની હલચલો વધી રહી છે। અત્યારે પવનની તીવ્રતા 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। પરંતુ જેમ જેમ સિસ્ટમો નજીક આવશે તેમ ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટો પલટાવ જોવા મળી શકે છે। જેમાં દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રમાં, રાજકોટ, ચોટીલા, જસદણના ક્ષેત્રથી ગોંડલના વિસ્તારમાં, જૂનાગઢ, વેરાવળથી ઉના, અમરેલી, મહુવા, અલંગ, ભાવનગરના ક્ષેત્રથી લઈને બોટાદના ક્ષેત્રની અંદર સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી અને જામનગરના વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને સૌરાષ્ટ્ર માટે પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। જેમાં વલસાડ, આહવાના વિસ્તારથી સાપુતારા, વ્યારાના વિસ્તારથી સુરત, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર, સાથે સાથે ભરૂચના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારની અંદર, રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની